ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાત નાની છે પણ મજાની છે. તો વૃંદાની વાતમાં આજનો મારો ટોપિક છે, અમુક નિર્ણયો ભગવાન ઉપર છોડી દેવા જોઈએ. જીવનમાં ક્યારેય દરેક ઘટનાઓ, દરેક પરિસ્થિતિ આપણી ઈચ્છા પ્રમાણે થાય જ એવું નથી બનતું. સુખ પછી દુઃખ, તડકો પછી છાંયો દરેકના જીવનમાં આવે છે. તો આપણા જીવનમાં કોઈ પણ જે પરિસ્થિતિ આવે, જે અણગમતી હોય, કોઈ પણ ઘટના હોય કે જેને આપણને ન ગમતી હોય, તો એ ઘટના અને પરિસ્થિતિનું દિલથી સ્વીકાર કરવો જોઈએ. ક્યારેક આપણે અણગમતી પરિસ્થિતિ આવે છે અને મુસીબતો આવે છે તો હતાશ થઈ જઈએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ. પરંતુ મનને મક્કમ કરી અને જીવનમાં આગળ વધવાનું ધ્યેય રાખવાનું, તો પ્રકાશ જરૂરથી દેખાશે. રાત પડે છે પછી બીજા દિવસે સૂરજનું આગમન ચોક્કસ થાય છે. તો આપણા જીવનમાં અણગમતી પરિસ્થિતિ કે ઘટનાઓ આવે છે, એના પછી પણ સુખ જરૂરથી આવશે, આપણી ઈચ્છિત ઘટનાઓ, પરિસ્થિતિ જરૂરથી આવશે, એમ સ્વીકારી અને અમુક નિર્ણયો આપણે ભગવાન ઉપર છોડી દેવા જોઈએ. તો આપણું મન અને દિલ ચોક્કસથી હળવું થઈ જશે. તો આ બાબતે તમારા મંતવ્ય શું છે જરૂરથી જણાવજો, અને વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.